નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વિસર્જન એટલે કે અનંત ચૌદસના પાવન દિવસે આપનું સ્વાગત છે. આજે ગણપતિજીનું વિસર્જન થયું છે, જે સંદેશ આપે છે કે જેનું સર્જન થાય છે એનું વિસર્જન નક્કી હોય છે. અને એટલે માણસે પણ ગણેશ વંદનામાંથી આ જ કંઈક શીખવાનું છે, જેનું સર્જન એનું વિસર્જન પણ નિશ્ચિત. જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર ગુજરાતમાં આકાશ ફરી ગોરંભાયું. જૂનાગઢમાં ધીમી ને મધ્યમ ધારે વરસાદનું આગમન. હજુ 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. નવરાત્રી પૂર્વે જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈમાં જૂનાગઢ શહેર ઉપરાંત તાલુકામાંથી 12 ટીમે કૌવત ઝળકાવી રાસ ગરબાની રમઝટ બોલાવી. આજે અનંત ચૌદશ ગણેશ મહોત્સવનું સમાપન. મહાનગરપાલિકાના કુંડમાં 10 દિવસ દરમિયાન 2000થી વધુ ગણપતિજીની મૂર્તિનું થયું વિસર્જન. અને ઉપલા દાતાર ખાતે ઉર્ષ પર્વની ઉજવણી પૂરી. અંતિમ દિવસે દીવડાઓ પ્રજ્વલિત કરી દાતાર ટેકરીને દીપમાળાથી જળહળતી કરતા દાતાર સેવકો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી ધાબડિયું વાતાવરણ રહેતું હતું. આકાશ ગોરંભાયેલું રહેતું હતું, પરંતુ વરસાદ વરસતો નહોતો. પરંતુ આજે સવારે 11 વાગ્યા પછી અચાનક જ જૂનાગઢમાં મેઘરાજાની ફરીથી એકવાર પધરામણી થઈ છે અને જોત જોતામાં લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ શહેરમાં વરસી જતા શહેરના માર્ગો ઉપર ફરીથી એકવાર પાણી ફરી વળ્યા હતા. સોશિયલ મીડિયામાં વરસાદના આગમનને વધાવવાની સાથે સાથે ખાડાઓથી બનેલું આ જૂનાગઢમાં હવે ખાડાઓ પણ વરસાદને આવકારી રહ્યા છે તેવા કટાક્ષ સાથે મહાનગરપાલિકાનું ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે. જોકે જૂનાગઢમાં મેઘો બારેમેઘ ખાંગા નથી થયા, પરંતુ ધીમી ને મધ્યમ ધારે વરસાદ વરસ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં હજુ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા પડશે તેવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. માત્ર સૌરાષ્ટ્રની પરંતુ દક્ષિણ ગુજરાતને છેલ્લા 3 દિવસથી મેઘો ધમરોળી રહ્યો છે. વડોદરા, અમદાવાદ અને બનાસકાંઠા સહિતના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં જ્યારે નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રીના પડઘમ સમી રાસ ગરબા હરીફાઈ આજે સરદાર પટેલ કૃષિ ભવન ખાતે યોજાઈ હતી. જિલ્લા કક્ષાની આ રાસ ગરબા હરીફાઈમાં જૂનાગઢ મહાનગર ઉપરાંત અલગ અલગ તાલુકામાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. પ્રાચીન અર્વાચીન ગરબાની પ્રસ્તુતિમાં જાણે કે યૌવન હિલોળે ચડ્યું હોય એ રીતે ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતી પ્રસ્તુતિ ખાસ કરીને ગામડામાંથી આવેલ સ્પર્ધક ટીમે રજૂ કરી હતી. જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈનું દીપ પ્રાગટ્ય ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કર્યું હતું અને તેમણે ભાગ લેવા આવેલ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવીને આગામી સમયમાં રાજ્ય કક્ષાએ જૂનાગઢ ચેમ્પિયન બને તેમ જણાવ્યું હતું. દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ કહ્યું કે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા અધિકારીના નેતૃત્વમાં જે રાસ ગરબા હરીફાઈ યોજાઈ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ તાલુકાની ટીમે કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને માળિયા હાટીનાની જૂથળ ગામની મણિયારા રાસ કંપનીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો પ્રાચીન બહેનોમાં પણ પરંપરાગત પોશાકમાં સજ્જ આપણી દીકરીઓએ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડીને હાથમાં ગરબા સાથે માના ગરબડિયાને યાદ કર્યો હતો અને નવલા નોરતાના આગમનને પોકારતી છડી પોકારી હતી. સ્પર્ધક ટીમોએ પણ આયોજન સારું રહ્યું હોવાનું જણાવીને વિજેતા બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈ રંગારંગ માહોલમાં પૂર્ણ થઈ હતી. રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જૂનાગઢ સાંસ્કૃતિક અને યુવા દ્વારા સંચાલિત આજ જે નવરાત્રી રાસ ગરબા 2025નું જે આયોજન કરવામાં આવેલ છે, તેમાં આજ જે બાળાઓ અને તેમજ ભાઈઓ જે જૂનાગઢને એક આગવું સ્થાન, જે આજ જૂનાગઢ જિલ્લા અને મહાનગરની જે જિલ્લા કક્ષાની જે સ્પર્ધા હતી તેમાંથી સારું પરફોર્મન્સ કરી અને જૂનાગઢને આગવી ઓળખ આપી રાજ્ય કક્ષામાંથી અવારનવાર નંબર લાવે છે જૂનાગઢ, અને આ વખતે જૂનાગઢ પ્રથમ નંબરે આવે તેવી બધાને શુભકામના પાઠવી તેમજ અમારા નાયબ બેન નીતાબેન વાળા તેમજ સાંસ્કૃતિક વિભાગ જૂનાગઢનો ખૂબ ખૂબ આભારી માનું છું. જય સોમનાથ સાહેબ, હું છું મનસુખ મસરી વાઢિયા, ગામ જૂથળ, તાલુકો માળિયા હાટીના. અને આજે જૂનાગઢ યુનિવર્સિટીમાં અમારું ગામ જૂથળ તરફથી અમે પાર્ટિસિપેટ કર્યું હતું. કમસે કમ 200 થી 250 ટીમ આજે પાર્ટિસિપેટમાં છે અને જૂથળ ગામ વતી અમે ગૌશાળાના લાભાર્થી છે અને શ્રી હાટી ક્ષત્રિય સમાજ શ્રી રામ ગરબી મંડળ જૂથળ તરફથી અમે નવરાત્રી મહોત્સવ જૂનાગઢ યુનિવર્સિટીમાં રમવા ખેલવા આવ્યા હતા. અને આજે અમારું ગ્રુપ કમસે કમ 20 થી 25 વર્ષ, અમારા બાપ દાદા પણ આ રમી ગયા છે, ત્યારનો એનો વારસો અમારો લીધો છે અને અમારો વારસો અમારા છોકરા પણ ચાલે જ છે. બસ આજ અમારું આમનો વારસો આયલો આવે ને આવી જ રીતના અમે રમતા રહીએ. આજ રોજ સરદાર પટેલ સભાગૃહ ખાતે
જૂનાગઢ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની રાસ અને ગરબા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધાના સમગ્ર જિલ્લામાંથી 12 જેટલી ટીમોના 250 જેટલા કલાકારોએ એમાં ભાગ લીધેલો છે. આ કાર્યક્રમ આખો પ્રાચીન ઉપર રહેલો છે કે રેકોર્ડિંગ કે કોઈ પણ લાઈવ વસ્તુ છે એ વગાડી નથી શકતા, પણ કલાકારો પોતે ગાય છે, પોતે રમે છે અને જે કૃષ્ણ સમયની આપણી રાસની પરંપરા છે એને જાળવી રાખવાનું ગુજરાત સરકાર દ્વારા આજરોજ આ કાર્યક્રમનો હાથ ધરવામાં આવેલો હતો. મારું નામ વોરા ભારવી સંજયભાઈ છે. અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાચીન ગરબામાં સહભાગી લીધી હતી. અમારો ગરબો માનો ગરબો રમે રાજને દરબાર. અમે 14 બાળાઓ હતી. અમે શ્રી એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ વિસાવદર માંથી આવી છીએ. કેવું લાગે તમને? અમને બહુ મસ્ત લાગે છે. અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ ભાગ લીધો? અમે 58 જગ્યાએ સુધીમાં 2 જગ્યાએ ભાગ લીધો. આજે અનંત ચૌદશ છે. છેલ્લા 10 દિવસથી જૂનાગઢ શહેરમાં ગણેશ વંદના થઈ રહી હતી, જેનું આજે સમાપન થયું છે. લગભગ 3 દિવસ 5 દિવસ 7 દિવસ દરમિયાન મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન થયું હતું, પરંતુ ઘણા બધા ગણેશ ભક્તોએ 10 દિવસનું સ્થાપન કર્યું હોય આજે 11મા દિવસે ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આના નારા વચ્ચે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અસ્થાયી કુંડમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વાજતે ગાતે આજે દિવસભર અબીલ ગલાલની છોડ વચ્ચે ગણપતિજીની મૂર્તિઓ ભવનાથ તરફ જતી જોવા મળતી હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓએ પણ 10 દિવસ દરમિયાન સક્રિયતાથી ફરજ બજાવીને કોઈ દુર્ઘટના ન બને, કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે અને ગણપતિ બાપા હેમખેમ રીતે વિસર્જિત થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. આજે દોલતપરા અને બહારથી આવેલા ભાવિકોએ પણ 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવ્યો, ત્યારે આજે પરિવારમાંથી કોઈ વ્યક્તિની વિદાય થઈ રહી હોય તેવી લાગણી સાથે અમે બાપાને વિદાય આપી રહ્યા છે તેવો સૂર રજૂ કર્યો હતો. મહિલા ભાવિકોની આંખમાં પણ પાણી આવી ગયા હતા અને ફરીથી એકવાર આવતા વર્ષે ગણપતિ બાપા વહેલેરા પધારે તેવી પ્રાર્થના સાથે આજે ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું. મહાનગરપાલિકાના કર્મચારી શ્યામલ શાહે કહ્યું કે 10 દિવસ દરમિયાન લગભગ 2000થી નાની મોટી મૂર્તિઓનું આ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા જૂનાગઢમાંથી શ્યામલ શાહ. આજ રોજ અનંત ચૌદશ એટલે કે ગણપતિ વિસર્જનનો આજનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીની અંદરમાં ગણપતિ વિસર્જનની અંદરમાં કુંડની અંદરમાં આશરે 1450 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું છે અને હજી પણ લોકોનો પ્રવાહ ગણપતિ વિસર્જનનો સતત ચાલુ છે. હું લોકોને ખાસ અપીલ કરીશ કે અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા કમિશનરશ્રી દ્વારા જે કુંડ અસ્થાયી વિસર્જન રૂપે બનાવવામાં આવેલો છે તેમાં લોકો વધુને વધુ વિસર્જન કરે અને આ કુંડનો લાભ લે, જેથી કરીને યોગ્ય રીતે ગણપતિનું વિસર્જન થાય અને લોકો બોડી સંખ્યામાં આનો લાભ લે તેવી ખાસ જૂનાગઢની જનતાને મારી અપીલ છે. મારું નામ કાજલબેન રાજપૂત છે. હું હોટલ શ્રી પેરેમ આઉટમાં મેનેજર તરીકે જોબ કરું છું અને આ વર્ષે અમે ગણપતિની સ્થાપના કરી હતી ગણેશ ચોથના દિવસે અને અમે 10 દિવસ સુધી આરતી પૂજા બધું કર્યું છે અને અત્યારે મહાનગરપાલિકાના કુંડમાં અમે વિસર્જન કરવા માટે વાજતે ગાજતે આવ્યા છીએ. મારું નામ રાજુભાઈ છે. હું જૂનાગઢના અર્જુન પાર્ક વિસ્તારમાંથી આવું છું અને અમે ગણપતિ બાપાને 11 દિવસ રાખેલા છે અર્જુન પાર્ક સોસાયટીમાં અને આનંદ અને મંગલમથી અમે વિસર્જન કરવા આવ્યા છીએ અહીંયા ભવનાથ તળેટીમાં.
ગણેશ ભક્તોએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આની ધૂન તો બોલાવી, પરંતુ અગલે બરસ ગણપતિ બાપા 1 મહિનો મોડા આવશે, કારણ કે આવતા વર્ષે અધિક માસ છે. શાસ્ત્ર પ્રમાણે 2 જેઠ મહિના હોવાને કારણે ગણપતિ બાપાનું આગમન એક મહિનો પાછું ઠેલાશે, અને એ રીતે હિન્દુ પંચાંગ પ્રમાણે આવતા વર્ષે અધિક માસની પણ દબદબાભેર ઉજવણી થશે, જેની તૈયારીમાં અત્યારથી ભક્તજનો લાગી ચૂક્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો
નાસ્તો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટી દ્વારા ઘેડ પંથકના 15 જેટલા ગામમાં પદયાત્રા કરીને લોકોને ઘેડની સમસ્યા ઉકેલવા માટે જાગૃત થવા આહવાન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના અગ્રણી પ્રવીણ રામે ગઈકાલથી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે અને 10 દિવસ દરમિયાન 14 જેટલા ગામડાઓમાં પદયાત્રા કરીને લોકોને ઘેડની સમસ્યા સામે લડત આપવા માટે તેમણે અપીલ કરી છે. પ્રવીણ રામે કહ્યું કે ઘેડ પંથકના લોકો લાંબા સમયથી અનેક સમસ્યાનો સામનો કરે છે. ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારની હાલત દયનીય બની ગઈ છે. 10-15 દિવસ સુધી પાણી ઓસરતા નથી, ખેતરોમાં પાક ધોવાઈ જાય છે, લોકોને પીવાનું મીઠું પાણી પણ મળતું નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર માત્ર યોજનાઓ જાહેર કરે છે પરંતુ નક્કર કામગીરી કરાતી નથી તેવા આક્ષેપ સાથે પ્રવીણ રામે પદયાત્રા દરમિયાન ગ્રામજનોમાં સભાને સંબોધન કર્યું હતું. ખેડમાં વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો છે. અમુક ગામડાઓમાં પીવાના મીઠા પાણીના પણ પ્રશ્નો છે. દરિયાકાંઠાના ગામડાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે. આ વર્ષોથી ઘેડની પીડા અને ઘેડની વેદના છે. આ ઘેડની પીડા અને ઘેડની વેદના બાબતે અત્યાર સુધી કોઈ શાસક પક્ષ હોય એમણે કાયમી માટે એક જ વાત કરી છે કે રકાબી જેવો વિસ્તાર છે, આવી વાતો કરીને છટકી જઈ રહ્યા છે. ત્યારે આજ રોજ અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી એક ઘેડના લોકો માટે 14 દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. અહીંયાથી આ પદયાત્રા 14 દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે. ઘેડના ગામડાઓના, ઘેડના ખેડૂતોની પીડા, એમની વેદના એમને સાંભળવામાં આવશે, લેખિતમાં લેવામાં આવશે અને 14મા દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે. આ યાત્રા 14 દિવસની અંદર અરાઉન્ડ 40 જેટલા ડાયરેક્ટ ગામડાઓ અને 10 જેટલા અન્ય ગામડાઓની અંદર ટચ કરતી લોકોની વચ્ચેથી જશે. પંચાળા મુકામેથી એટલા માટે કે ભગવાન શ્રી રામે 14 વર્ષ વનવાસ કર્યો. ભગવાન નીલકંઠ વર્ણીએ નાની ઉંમરમાં આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી. એમાંથી પ્રેરણા લઈ અને ઘેડના લોકોની વેદના અને એમની પીડાને વાચા આપવા માટે 14 દિવસની પદયાત્રા હું કરવા જઈ રહ્યો છું. ત્યારે હું ઘેડના તમામ લોકોને આ પદયાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું અને અહીંયાથી જ્યારે મંદિરેથી દર્શન કરીને નીકળો છું, સ્વામીજીના આશીર્વાદ લઈને નીકળો છું, ત્યારે ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ સંઘર્ષમાં, આ પદયાત્રામાં કુદરત મને સપોર્ટ આપશે, સમર્થન આપશે. આગામી સોમવારે જૂનાગઢમાં કૈલાસ ફાર્મ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીવન અને કારકિર્દી ઉપર પ્રકાશ પાડતું એક નાટક રજૂ થશે. ડોક્ટર સાહેબ બાબા હેડગેવાર તેમજ ગુરુજી અને બાળા સાહેબ દેવરસના જીવન કવન આધારિત એક નાટકનું મંચન આગામી સોમવારે રાત્રે 8:30 કલાકે કૈલાસ ફાર્મ ખાતે હાથ ધરાશે. ત્યારે RSSના કાર્યકરો તેમજ સંઘ સાથે જોડાયેલ લોકોને નિઃશુલ્ક યોજાનારા આ નાટ્ય પ્રયોગમાં હાજર રહેવા માટે જતીનભાઈ નાણાવટી તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. દાતારની ટેકરીઓ દીપમાળાથી ઝળહળી ઉઠી. દાતારના વાર્ષિક ઉર્ષ પ્રસંગના સમાપન અવસરે પરંપરાગત રીતે છેલ્લે દિવસે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત ભીમ બાપુ દ્વારા દાતાર બાપુની ગુફામાં સૌપ્રથમ દીવડા પ્રગટાવ્યા બાદ દાતાર સેવકો દ્વારા અસંખ્ય દીવડાઓ પગથિયા ઉપર તેમજ અલગ અલગ શિલા ઉપર અને દાતાર પરિસરમાં ઝળહળતા કરવામાં આવ્યા, જેને કારણે દાતારની ટેકરી દીપમાળાઓથી ઝળહળી હતી. દીવડાઓની સાથે સાથે ગુલાબની પાંદડીઓનું પણ સુંદર ડેકોરેશન
દાતાર સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેને કારણે ત્રિદિવસીય ઉર્ષની રંગે ચંગે પૂર્ણાહુતિ થઈ હતી. મહંત ભીમ બાપુએ કહ્યું કે સંદલ વિધિ હોય કે દીપમાલા હોય, હિન્દુ મુસ્લિમ ભાઈઓ કોમી એકતા વચ્ચે આ દાતારના ઉર્ષમાં સહભાગી થાય છે. માત્ર જૂનાગઢની પરંતુ ગુજરાતભરમાંથી દાતાર સેવકો ઉર્ષની ઉજવણી દરમિયાન આવે છે. ઢોલના નાદે જ્યારે દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા ત્યારે દાતાર બાપુના દર્શન કરીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત દાતાર સેવકો ધન્ય બન્યા હતા. અમારા જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા છે. જગ્યામાં મારા મહાપર્વતમાં જ ઉરસનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે અમે દીપમાળાનો ઉત્સવ હોય અને મહેંદી બોલતા હૈ, ઉર્સ બોલતા હૈ, દીપમાળાનો બોલતા હૈ. ને દીપમાળા છે એ અમારી આ 1000 વર્ષની અખંડ જોઈતું છે. એમાંથી એ જોઈતુંમાંથી આખી જગ્યામાં દીવા પ્રગટ છે. પછી અમારા સેવકો ભાઈઓ બધા ખૂબ ભેગા થયા હોય, એ બધા હોળી આખી જગ્યાની અંદર દીવા પ્રગટાવશે અને આખી જગ્યા એવી ઝળહળતી થાય. એવું જ અમારા બધા સેવકો આવ્યા છે, એ બધાના શરીરની અંદર ઝળહળતી આખું વરસ જાતું હોય અને બધાને ખૂબ આનંદ થતો હોય અને બધા ખૂબ ધન્ય બનતા હોય. જય દાતા. શ્રી ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ દ્વારા આગામી રવિવાર એટલે કે 14મી સપ્ટેમ્બરે જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરતો એક કાર્યક્રમ યોજવામાં આવશે. ધોરણ 1 થી 7માં 75% અને ધોરણ 8 થી કોલેજ કક્ષામાં 65% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ભોય જ્ઞાતિના 230 વિદ્યાર્થીઓને આ તકે સન્માનિત કરવામાં આવશે. ખલીલપુર રોડ ઉપર આવેલ કૈલાશ ફાર્મ ખાતે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ આગામી રવિવાર અને 14 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓને અને ખાસ કરીને ભોય જ્ઞાતિના લોકોને ઉપસ્થિત રહેવા પ્રમુખ અશોકભાઈ બ્રહ્માણી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. ભવનાથમાં એક સાધુ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા હતા. તે અન્નક્ષેત્ર ઉપર મહાનગરપાલિકાને મામલતદારે બુલડોઝર ફેરવી દેતા સાધુમાં નારાજગી વ્યાપી છે. મૂળ પ્રદીપ ટોકીઝ વિસ્તારમાં રહેતા સાધુ જયસિંહગીરી બાપુ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવે છે, અન્નક્ષેત્ર જે જગ્યા ઉપર ચલાવે છે તે જગ્યા પોતાની કરવા માટે મંજૂરી પણ માંગવામાં આવી છે. આમ છતાં એને મંજૂરી આપવામાં આવી નથી અને મામલતદારે કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર આ અન્નક્ષેત્ર ઉપર બુલડોઝર ફેરવી દેતા પથ્થરોનો કાટમાળ ખડો થઈ ગયો છે. સાધુ જયસિંહગીરી બાપુએ આ અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે કોઈ ખાનગી હોસ્પિટલને મંજૂરી આપી દેવામાં આવે છે, જે લોકો માલેતુજાર છે તેઓ ગેરકાયદેસર બાંધકામ ખડકી દે છે તો તંત્ર કંઈ કરતું નથી. અમારા જેવા એક ગરીબ બ્રાહ્મણ કે જે લોકોને વિનામૂલ્યે ભોજન પીરસે છે એ સેવા પ્રવૃત્તિ બંધ કરાવવાના ભાગરૂપે જ્યારે બુલડોઝર ફેરવીને અન્નક્ષેત્રને પાડી નાખવામાં આવ્યું છે, જે યોગ્ય નથી. મારું નામ જસવંતગીરી મહારાજ, મારું રહેવાનું પ્રદીપ ટોકીઝ વીરમેઘ માયાનગરની અંદર, અને અહીંયા હું વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવું છું. 18 વર્ણને અહીંયા જે કાંઈ પ્રસાદ લેવા છે વિના મૂલ્યે અમે એને અન્નક્ષેત્ર આપી છીએ. જે લોકો અહીંયા રાતવાસો કરે છે તો રાતવાસા માટે પણ વ્યવસ્થા આપી છે. અહીંયા અમે વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવી છીએ, પણ આજ રોજ કોઈ પણ નોટિસ દીધા વિના આપણે મહાનગરપાલિકાના અને મામલતદારશ્રી આવી કોઈ પણ નોટિસ દીધા વિના અમારું આ પાડી નાખવામાં આવ્યું છે. તમને કોઈ જાણ જ નથી કરી? કોઈ જાણ જ નથી કરેલી અમને કે ભાઈ આ અમે પાડવા આવી છે. એમ 3 વર્ષથી અમે આ બનાવી બેઠો, ત્યાં સુધી કોઈ અમને ન કીધું કાંઈ. એનું મેન કારણ કે સૌથી પહેલા મેં જે માંગણી મેં કરી 14/12/2012 14 તારીખ 12મો મહિનો અને 12 ની અંદર મેં પ્રથમ માંગણી મેં કહી કે ભાઈ અમને 200 વાર જમીન અહીંયા અમને આપવામાં આવે, જેથી કરી અને જ્યારે કોઈ પણ માંડવા ક્ષેત્ર હોય ને કોઈ વરસાદ કોઈ વાવાઝોડું આવે તો માંડવા તૂટી ન જાય, માણસો હેરાન ન થાય, અમે હેરાન ન થાય, અમારો માલ સામાન ન બગડે, એના માટે અમને જમીન આપવામાં આવે.
પણ જમીન આપવામાં એનું મેઇન કારણ કે 2008માં જે ડેમોલેશન થયું અને નવી વણાટમાં બધાને ઉતારા 50-50 હજારના પ્લોટ આપી દીધા, એટલે અમારી જે અરજી હતી એની પર કોઈ કાર્યવાહી ન થઈ. પણ 2017ની અંદર જ્યારે ભાઈજી મહારાજે એક હોસ્પિટલ હોવા છતાંય બીજી હોસ્પિટલ ઊભી કરવા માટે એમને માંગણી મેકીને એમની માંગણી પાસ થઈ, એટલે 2019માં મેં વળી પાછી માંગણી મેકી કે ભાઈ એને જો તમે જમીન આપતા હોવ તો પછી અમને શા માટે, હું દલિતનો બ્રાહ્મણ છું, નાનો સાધુ છું, એટલે મને જગ્યા નહીં આપવાની. તો આ જે હોસ્પિટલ ઊભી થઈ છે ઓકરાની ઉપર ઊભી થયેલી છે, ગમે ત્યારે હોનારત થાય એવું છે, કારણ કે અહીંયા પાણીનો બહુ બહાર આવે છે, જે ઉપરથી પાણી અહીંથી છૂટે છે અને ઓકરા હાવ નાના બનાવેલા છે, તો ગમે ત્યારે હોનારત થાય તો એની જવાબદારી કોની રહે? સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આજે ગણેશ મહોત્સવનું સમાપન થયું છે, પરંતુ જે પંડાલમાં 11 દિવસના ગણપતિ હતા ત્યાં છેલ્લા 2 દિવસ દરમિયાન લોકોએ ભારે ઉત્સાહથી ગણેશજીની આરતી કરી હતી અને આરાધના કરી હતી. વર્ષોથી રાણાવાવ ચોકમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે. રોજે રોજ સત્યનારાયણ ભગવાનની કથા, બટુક ભોજન, રાસ ગરબા, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે 10 દિવસ ગજાનન દેવની આરાધના કર્યા બાદ આજે ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. દરમિયાન ગઈકાલે છેલ્લે દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિકોએ બાપાના દર્શન કર્યા હતા, મોદક પ્રસાદ ગ્રહણ કર્યો અને એ રીતે ગણેશજીની ભાવવંદના કરી હતી. મારું નામ માનવ ચૌહાણ છે અને અમે વર્ષોથી આ પરંપરા ઉજવીએ છીએ ગણેશ ઉત્સવની. મંડળનું નામ છે શ્રી ગણેશ મિત્ર મંડળ, રાણાવાવ ચોક, MG રોડ, જુનાગઢ. અને અમે રોજ રાત્રે મહાઆરતીનો અને એવું બધું આયોજન રાખેલ છે. કથા ને બધું કરીએ છીએ, કથા પ્રસાદ ને બધું રાખીએ છીએ. 11 દિવસના રાખીએ છીએ. 11મા દિવસે વિસર્જન કરીએ છીએ. તો જુનાગઢ નજીકના વડાલ ગામે પણ ધામધૂમથી ગણપતિ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. બજરંગ ગ્રુપ દ્વારા પાછલા કેટલાક વર્ષોથી ગણેશ મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં બજરંગ ચોકકા રાજા શીર્ષક અંતર્ગત દુંદાળા દેવની આરતી કરવામાં આવે છે. 11 દિવસ વિધિવત સેવા કરવામાં આવે છે, પૂજન તેમજ રોજ વિવિધ કાર્યક્રમ જેવા કે રાસોત્સવ, મહાઆરતી, 56 ભોગ, કથા વાર્તા જેવું કાર્યક્રમોનું આયોજન કરીને 10 દિવસ સુધી ભગવાન શિવ અને પાર્વતીના આ જ્યેષ્ઠ પુત્રની ભાવવંદના કરવામાં આવે છે. બાપાના ભક્તો 10 દિવસથી લાભ લઈ રહ્યા છે, ત્યારે આજે બજરંગ ચોકકા રાજાનું પણ ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું ને એ રીતે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી. पुकार एकदंत विघ्नहर्ता मंगल मूरत करते संसार, बुद्धि विधाता प्रभु दयालु गंगाजनन भरी उपकार, सिद्धि विनायक शुभदायक तुमसे जगत है सब आधर, गणपति बापा मोरिया तू ही है जग का सहारा, लंबोदरा सुनो पुकार तारों में तू सबसे न्यारा. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર ગુજરાતમાં આકાશ ફરી ગોરંભાયું. જૂનાગઢમાં ધીમી ને મધ્યમ ધારે વરસાદનું આગમન. હજુ 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. નવરાત્રી પૂર્વે જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈમાં જૂનાગઢ શહેર ઉપરાંત તાલુકામાંથી 12 ટીમે કૌવત ઝળકાવી રાસ ગરબાની રમઝટ બોલાવી. આજે અનંત ચૌદશ, ગણેશ મહોત્સવનું સમાપન. મહાનગરપાલિકાના કુંડમાં 10 દિવસ દરમિયાન 2000થી વધુ ગણપતિજીની મૂર્તિનું થયું વિસર્જન. અને ઉપલા દાતાર ખાતે ઉર્ષ પર્વની ઉજવણી પૂરી. અંતિમ દિવસે દીવડાઓ પ્રજ્વલિત કરી દાતાર ટેકરીને દીપમાળાથી જળહળતી કરતા દાતાર સેવકો. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.